જ્યારે શ્યામલાલજી બપોરે ફરજ પરથી ઘરે આવતા ત્યારે તેમને એક બાળક મળતું જે તેમની પાસે ભીખ માંગતો અને કહેતો કે બાબુજી, મને ભૂખ લાગી છે, કૃપા કરીને મને થોડા પૈસા આપો. શ્યામલાલજી તેમના પર દયા કરતા અને તેમને દરરોજ 1 રૂપિયો અથવા 50 રૂપિયા આપતા. પરંતુ એક દિવસ શ્યામલાલજીને તેમની ઓફિસમાંથી રજા હતી. શ્યામલાલજી અને તેમની પત્ની કોઈ કામ માટે બજારમાં ગયા હતા. તે દિવસે છોકરો રોજની જેમ શ્યામલાલજી ના પાછા આવવાની રાહ જોતો હતો. પરંતુ જ્યારે બપોરથી અંધારું થવા લાગ્યું ત્યારે છોકરો નિરાશ થઈ ગયો અને ત્યાંથી જવાનું શરૂ કર્યું. પછી તેણે શ્યામલાલજીને તેની પત્ની સાથે બીજા રસ્તા પરથી જતા જોયા. તે દોડી ગયો અને જોરથી તેમને બાબુજી, બાબુજી બોલાવ્યા. પછી શ્યામલાલજીની પત્ની સુમિત્રાજીએ તેનો અવાજ સાંભળ્યો. તેણીએ પાછળ જોયું અને જોયું કે તે જ છોકરો રાડો કરી રહ્યો હતો અને હાથ હલાવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. પછી સુમિત્રાજીએ કહ્યું કે ગાડી રોકો, કોઈ તમને બોલાવી રહ્યું છે. પછી શ્યામલાલજીને યાદ આવ્યું કે આજે તેમણે તે છોકરાને કોઈ પૈસા આપ્યા નથી. કદાચ તે જ છોકરો બોલાવી રહ્યો હશે. તેણે પોતાની ગાડી બાજુ પર રોકી દીધી. તે ત્યાં ઊભા રહી અને તેના આવવાની રાહ જોવા લાગ્યા. જ્યારે તે છોકરો તેની નજીક આવ્યો ત્યારે તેણે તેને 50 રૂપિયા આપ્યા. સુમિત્રાજીએ પૂછ્યું કે તમે તેને કેમ પૈસા આપી રહ્યા છો? છોકરાએ કહ્યું, મહારાજ, મારું નામ શ્યામુ છે. હું અનાથ છું. મારા માતા પિતા નથી. તેથી જ હું ખોરાક માટે ભીખ માગું છું. આટલું કહીને છોકરાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. સુમિત્રાજીએ તેના પર્સમાંથી 500 રૂપિયા કાઢ્યા અને છોકરાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, આ લે દીકરા, આ પૈસાથી થોડું કામ કર, પણ આજ પછી ક્યારેય ખોરાક માટે ભીખ ન માંગ. એકવાર ભીખ માંગવી એ 100 વાર મરવા જેવું છે. સુમિત્રાજીના શબ્દો શ્યામના હૃદયને સ્પર્શી ગયા. તેણે તેના દ્વારા આપવામાં આવેલા બધા પૈસા ખિસ્સામાં રાખ્યા અને મનમાં ઘણા પ્રશ્નો પૂછતા આગળ વધ્યા. થોડે દૂર જતા તેણે જોયું કે એક માણસ જેના બંને હાથ નથી તે પોતાના પગથી એવા ઘણા પરાક્રમો કરી રહ્યો છે કે હજારો લોકો તેનું પરાક્રમ જોવા માટે ભેગા થયા છે અને તાળીઓના ગડગડાટથી તેને વધાવી રહ્યા છે. અપંગ સાથે આવેલા માણસે માઇક દ્વારા ત્યાં હાજર બધા લોકોને જાહેરાત કરી કે તેનો જન્મ થતાં જ તેના માતા પિતાએ તેને ઝાડીઓમાં ફેંકી દીધો, કારણ કે તે અપંગ હતો. તે સમયે હું ત્યાં પસાર થઈ રહ્યો હતો. મેં એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો અને જોયું કે તે બાળક બીજું કોઈ નહીં પણ આપણો લલ્લા હતો. તેઓએ તેને ફેંકી દીધો જેથી તેઓ તેનાથી છુટકારો મેળવી શકે અને આ નાનો જીવ થોડા સમય પછી પીડામાં મરી જશે. પરંતુ તે લોકો જાણતા ન હતા કે જે બચાવે છે તે મારનાર કરતાં મોટો છે. જ્યારે શ્યામે આ વાર્તા સાંભળી ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે વિચાર્યું કે ભગવાને તેના બંને હાથ છીનવી લીધા છે, છતાં આ છોકરો ખુશીથી લોકો પ્રત્યેની ફરજ બજાવી રહ્યો છે અને પૈસા કમાઈ રહ્યો છે. પછી ભગવાને મને 2 સ્વસ્થ હાથ આપ્યા છે, તો પછી હું ભગવાનને ફરિયાદ કેમ કરી રહ્યો છું કે તેણે મને અનાથ કેમ બનાવ્યો? તેણે મને વિચારવા માટે બુદ્ધિ, કામ કરવા માટે હાથ, ચલાવવા માટે પગ અને જોવા માટે આંખો આપી છે. તો પછી મને કોઈ કમી નથી. ના ના, આજથી હું ભીખ નહીં માંગુ. આજથી હું ફક્ત મહેનત કરીને જ કમાઈશ, ત્યારે ખાઈશ. જ્યારે એ વ્યક્તિ અપંગ હોવા છતાં મહેનતથી કમાયેલા પૈસા ખાઈ શકે છે તો હું કેમ નહીં? પછી શું હતું? એવું કહેવાય છે કે જ્યાં ચા છે ત્યાં પાણી પણ આપોઆપ મળી જાય છે. શ્યામુ સાથે પણ આવું જ બન્યું. તેના કાનમાં એ જ શબ્દો ગૂંજતા રહ્યા કે ભીખ માંગવી એ 100 વાર મરવા જેવું છે. એટલા માટે તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે ગમે તેટલી મહેનત કરવી પડે તે કરશે, પણ ભીખ નહીં માંગે. આ વિચારીને શ્યામુ ચાલી રહ્યો હતો ત્યારે તેણે એક ચાની દુકાન પર મોટી ભીડ જોઈ. શ્યામુ પણ ત્યાં ગયો અને શાંતિથી ઊભો રહીને જોવા લાગ્યો કે ચા વેચનાર કેવી ચા બનાવે છે અને લોકોને કેટલી હદ સુધી ચા ગમે છે. તેણે તે કાકા પાસેથી ચા પણ ખરીદી અને તે દિવસે પીધી કે ચાનો સ્વાદ કેવો છે અને ચામાં શું નાખે છે. તેણે ચા વેચનારને પૂછ્યું, કાકાજી, તમે આ ચાનો ધંધો ક્યાંથી કરો છો? ચા વેચનારે કહ્યું કે તેના પિતા પણ આ ધંધો કરતા હતા. શ્યામુએ વિચાર્યું કે તે કેટલી કુશળતાથી ચા બનાવી રહ્યો છે, પણ શું હું આટલી કુશળતાથી ચા બનાવી શકીશ? તેણે ચા વેચનારને પૂછ્યું,
મેં પૂછ્યું, કાકા શું હું પણ આ ધંધો કરી શકું? તો તે ચા વેચનાર બોલ્યો, હા દીકરા, તું આમ કરી શકે છે, પણ અહીં ત્યાં નહીં, કારણ કે બધા ગ્રાહકો મારી પાસે આવશે, કારણ કે મારી દુકાન ખૂબ જૂની છે. તેથી તું આ કર, બજારના બીજા છેડે જઈને તારી દુકાન મૂકી દે. તે ચા વેચનારની વાત સાંભળીને શ્યામુ ખૂબ ખુશ થયો અને બજારના બીજા છેડે ગયો અને ચા બનાવવા માટેની બધી સામગ્રી ગોઠવવા લાગ્યો. બીજા દિવસે શ્યામે ત્યાં પોતાની ગાડી ગોઠવી અને તેના રહેવાની વ્યવસ્થા કરી. હવે શ્યામ દરરોજ સવારે વહેલા ઉઠતો અને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરતો અને ભગવાનનું નામ લઈને ચા બનાવતો. શ્યામ સવારથી બૂમ પાડતો હતો કે આવો અને ચા પીને તમારો દિવસ શુભ બનાવો. તું શું લાવ્યો છે અને શું લઈ જઈશ? ચા પીને જ આપણે આપણો મૂડ સારો બનાવીશું. શ્યામ આ બધું એટલી નિર્દોષતાથી કહેતો હતો કે ગમે તેટલો કઠોર હૃદયનો વ્યક્તિ હોય, તેનું હૃદય પીગળી જતું હતું અને તે ચોક્કસપણે તેની પાસે આવીને એક કપ ચા પીતો હતો. તેની ચા એટલી સ્વાદિષ્ટ હતી કે કોઈ પણ ચા પ્રેમી એક કપને બદલે 2 કપ ચા પીને જતો રહેતો. થોડા દિવસો પછી શ્યામ એટલો પ્રખ્યાત થઈ ગયો કે શ્યામ ચા વેચનારનું નામ બધાની જીભ પર આવી ગયું. હવે તે વૃદ્ધ ચા વેચનારો ધંધો ઘણો સફળ થઈ ગયો છે. તેને ફરક દેખાવા લાગ્યો હતો. તેથી તેણે વિચાર્યું કે શા માટે હું પણ શ્યામુની ચા અજમાવીશ અને જોઉં કે તે કેવા પ્રકારની ચા બનાવે છે કે લોકો તેની ચા માટે પાગલ થઈ રહ્યા છે. જ્યારે તે ચા વેચનાર શ્યામુની દુકાને આવ્યો ત્યારે શ્યામુએ તેને ખૂબ જ આદર સાથે તેની દુકાનમાં બેસાડ્યો અને તેને ચા પીરસ્યો. જ્યારે તેણે તેને ચા માટે પૈસા આપવાનું શરૂ કર્યું ત્યારે શ્યામુએ કહ્યું, ના કાકા, મેં આ કામ ફક્ત તમારી પાસેથી જ શીખ્યું છે. તેથી જ મને મારા ગુરુ છો અને શિષ્ય માટે ગુરુ પાસેથી પૈસા લેવા યોગ્ય નથી. તે ચા વેચનારે લાગ્યું કે શા માટે શ્યામુને પણ તેની સમસ્યા ન જણાવવી, જેથી શ્યામુ તેની ચાની દુકાન બીજે ક્યાંક ખોલી શકે, જેથી તેના ગ્રાહકો રહે. પરંતુ શ્યામુની માસુમિયત જોઈને તેનું હૃદય પણ તેને શ્યામુને કંઈ કહેવા દેતું ન હતું. પરંતુ તેનો ઉદાસ ચહેરો જોઈને શ્યામુ પોતે જ બોલ્યો, શું વાત છે કાકા, તમે ઉદાસ દેખાશો? પછી ચા વેચનાર બોલ્યો, દીકરા શ્યામુ, હું તમને કેવી રીતે કહું, કયા મોઢેથી હું તમને મારી સમસ્યા કહું? હું કંઈ સમજી શકતો નથી. મને ખબર છે કે જો હું મારી સમસ્યા કહું તો તમારું હૃદય તૂટી જશે. પછી શ્યામુએ કહ્યું, કાકા, તમે મને એકવાર કહી જુઓ કે હું તે કરી શકું છું કે નહીં, પછી હું ચોક્કસ કરીશ. પછી ચા વેચનાર બોલ્યો, શ્યામુ દીકરા, જ્યારથી તે ચાની દુકાન ખોલી છે ત્યારથી મારી દુકાનમાં લગભગ કોઈ ગ્રાહક નથી. દીકરા, હવે મારે શું કરવું જોઈએ? હું વૃદ્ધ થઈ ગયો છું અને મને બીજું કોઈ કામ ખબર નથી અને મારું ઘર આ જગ્યાની ખૂબ નજીક છે. તેથી જ હું અહીં જ મારી ચાની દુકાન ખોલવા માંગુ છું. મેં વિચાર્યું હતું કે મારી દુકાનને કારણે તમારી દુકાન નહીં ચાલે, જેથી જ મેં તમને સલાહ આપી હતી કે તમે મારાથી દૂર તમારો સ્ટોલ લગાવો. પરંતુ મને કેવી રીતે ખબર પડે કે વિપરીત થવાનું છે? આટલું કહીને ચા વેચનાર ઉદાસ થઈને બેસી ગયો. શ્યામુએ તેના હાથમાં લઈને કહ્યું, બસ આટલું જ કાકા, તમે આ સમસ્યાને પળવારમાં ઉકેલી નાખો. તમે તે કેવી રીતે કરી શકો છો દીકરા? અરે કાકા, મારું ઘર નથી કે પરિવાર નથી. હું મારો સ્ટોલ લઈને બીજા કોઈ બજારમાં જઈશ. તમે ખુશીથી તમારો વ્યવસાય ગોઠવી શકો છો અને કોઈ ચિંતા કર્યા વિના કરી શકો છો. શ્યામુની વાત સાંભળીને ચા વેચનાર આશ્ચર્યચકિત થઈ ગયો અને શ્યામુ તરફ જોતો રહ્યો. તેના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો અને તેણે શરમથી માથું નમાવ્યું અને મનમાં શ્યામુને ઘણા આશીર્વાદ આપ્યા અને ત્યારથી ચાલ્યો ગયો. શ્યામુ બીજા જ દિવસે પોતાનો બધો સામાન લઈને બીજા શહેર ચાલ્યો ગયો. તેને સમજાતું નહોતું કે ત્યાંથી ક્યાં જવું. તે દિવસે તેને માતા પિતાની યાદ આવી રહી હતી અને તેણે વિચાર્યું કે જો તેના માતા પિતા હોત તો તેનો પોતાનો પરિવાર હોત અને તે એમ પણ કહી શકતો હોત કે તેનો પણ એક પરિવાર છે. પરંતુ દુઃખની વાત છે કે તેની પાસે પોતાનો કહેવા માટે કોઈ નથી. પછી તેણે પોતાને હિંમત આપી અને મનમાં નક્કી કર્યું કે એક દિવસ તે પણ સમય બદલીને જીવશે. તેણે પોતાના આંસુ લૂછ્યા અને બીજા શહેરમાં પહોંચી ગયો અને મનમાં કહ્યું કે હવે તમારે ખુશ થવું જોઈએ કાકા, હવે તમારા ગ્રાહકો મારી પાસે નહીં આવે. તેણે ફરીથી ભગવાનનું નામ લીધું અને કામ શરૂ કર્યું. ત્યાં પણ તે એ જ વાક્ય બોલતો જે તે પહેલા કહેતો હતો.
શ્યામુના નિર્દોષ શબ્દોથી પ્રભાવિત થઈને લોકો ત્યાં રોકાઈને વિચારવા લાગ્યા કે અરે, મારે એક કપ ચા પીવી છે. શું હું અહીં પીવું કે બીજે ક્યાંક જાઉં? જો હું આ નિર્દોષ વ્યક્તિ સાથે પીઉં તો તે તેના માટે પણ સારું રહેશે. આ વિચારીને કેટલાક લોકો તેમની પાસે રોકાઈને ચા પીતા, જ્યારે કેટલાક લોકોને તે નિર્દોષ પંક્તિઓ વારંવાર બોલવા અને ચાનો આનંદ માણવા કહેતા. આ રીતે શ્યામુ ધીમે ધીમે ત્યાં પણ તેની ચા માટે પ્રખ્યાત થઈ ગયો અને ઘણા શ્રીમંત પરિવારોના લોકો તેમને પ્રોત્સાહન આપવા લાગ્યા. ઘરે નાની પાર્ટીઓમાં શ્યામુને ઘરે ચા વેચનારને ઓર્ડર આપવા લાગ્યો, જેના કારણે શ્યામુ સારી કમાણી કરવા લાગ્યો. હવે શ્યામુએ આ શહેરમાં એક પ્લોટ ખરીદ્યો અને ધીમે ધીમે ઘર બનાવવાનું શરૂ કર્યું. તેણે નીચે એક સંપૂર્ણ દુકાન અને ઉપરના માળે પોતાના માટે એક ઘર બનાવ્યું. ટૂંક સમયમાં શ્યામુનું 2 માળથી 3 માળનું મકાન તૈયાર થઈ ગયું. હવે તેને સારા પરિવારનો તરફથી પ્રસ્તાવ મળવા લાગ્યા. તેણે એક સારી વર્તણૂકવાળી અને સંસ્કારી છોકરી જોઈ અને તેના લગ્ન થઈ ગયા. બીજી બાજુ શ્યામલાલજી અને સુમિત્રાજી ધીમે ધીમે વૃદ્ધ થયા. તેમણે તેમના બંને પુત્રોને સારી રીતે શિક્ષણ પણ કર્યા અને તેમને એટલા સક્ષમ બનાવ્યા કે બંને પુત્રો સુનિલ અને અનિલ પોતાના પગ પર ઊભા રહી શકે. બંને પુત્રો તેમના માતા પિતાથી દૂર બીજા શહેરમાં રહેતા હતા. જ્યારે પણ સુમિત્રાજીને એવું લાગતું જ્યારે તે તેમના પૌત્ર પૌત્રીઓને મળવા તેમના પુત્ર અને પુત્રવધુ પાસે જતી, પરંતુ પુત્ર અને પુત્રવધુ તહેવારોમાં પણ તેમને મળવા આવતા નહીં. શ્યામલાલજી કોઈક રીતે પોતાને સમજાવતા કે બાળકોને તેમનું જીવન મુક્તપણે જીવવા દે, પરંતુ સુમિત્રાજી તેમના પૌત્ર પૌત્રીઓને ખૂબ યાદ કરતા. એટલા માટે જ તે ઘણીવાર પુત્રવધુઓ દ્વારા અપમાનિત થવા છતાં તેના પુત્રોને મળવા જતી હતી. શ્યામલાલજી સુમિત્રાજીનો લગાવ અને આકર્ષણ જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. જે સ્ત્રીએ પોતે જીવનભર બીજાઓને આત્મસન્માનનો પાઠ શીખવ્યો હતો, તે આજે તેના પૌત્ર પૌત્રીઓની એક ઝલક માટે તેના પુત્ર અને પુત્રવધુના આવા અપમાનને ખુશીથી સહન કરે છે. લોકો સાચા હોય છે જ્યારે તેઓ કહે છે કે આચાર્ય કરતાં વ્યાજ પ્રિય છે. આ વિચારીને શ્યામલાલજી હસતા હતા. એવું નહોતું કે શ્યામલાલજી પોતાના પૌત્ર પૌત્રીઓને પ્રેમ કરતા નહોતા. તેઓ પોતાના પૌત્ર પૌત્રીઓને પણ ખૂબ પ્રેમ કરતા હતા. તેથી જ તેઓ સુમિત્રાજીને ના પાડ્યા વિના તેમના પુત્ર અને પુત્રવધુના ઘરે લઈ જતા હતા. ભલે પુત્રવધુ તેમને થોડી વાતો કહેતી, તેમને પણ થોડા સમય માટે ખરાબ લાગતું હતું, પરંતુ સુમિત્રાજી તેમના ઘા છીંકતા હતા અને કહેતા હતા કે તેઓ આપણા પોતાના બાળકો છે. આપણા પોતાના લોકો જે કહે છે તેનાથી આપણે કેમ ખરાબ લાગવું જોઈએ. પછી શ્યામલાલજી પણ શાંત થઈ જતા હતા, પણ હદ ત્યારે વટાવી ગઈ જ્યારે બંને દીકરા અને વહુઓ રડતા રડતા પોતાના પિતા પાસે આવ્યા અને કહ્યું કે પિતાજી, અમને અમારા ધંધામાં નુકસાન થયું છે, એટલા માટે અમે તમારી મદદ માંગવા આવ્યા છીએ. જો તમે અમને તમારા નિવૃત્તિના પૈસા આપો તો તે ખૂબ મોટો ઉપકાર થશે. અને હવે તમે લોકો પણ વૃદ્ધ થઈ ગયા છો, તો તમે પણ તમારા દીકરા વહુ અને પૌત્ર પૌત્રીઓના સાથ જોઈએ છે. એટલે આજથી તમે બંને ભાઈઓ સાથે રહેશો. દીકરા અને વહુની વાત સાંભળીને શ્યામલાલજીએ વિચાર્યું કે જે બાળકોએ અમને એકવાર પણ પોતાના ઘરમાં માન સન્માન આપ્યું નથી, એ જ બાળકો આજે આટલા આદરથી મીઠી મીઠી વાતો કરીને અમને પોતાની સાથે રાખવાની વાત કરી રહ્યા છે. પણ એ જ સુમિત્રાજી પોતાના દીકરા અને વહુની વાતોથી પ્રભાવિત થઈને પોતાની માસુમિયતને કારણે તેમની ચાલાકી સમજી શકી નહીં અને પોતાના પતિને કહેવા લાગી કે બાળકો સાચા છે. હવે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ, તો આજે નહીં તો કાલે આપણને આપણા બાળકોનો સાથ જોઈએ. તેથી સારું છે કે આપણે આજે જ આપણા દીકરા અને વહુ પાસે જઈએ અને ગમે તેમ આપણા દીકરાઓનો આપણા બધા પૈસા પર અધિકાર છે. પછી ભલે તેઓ ઈચ્છે પહેલા તેમને આપો કે પછી, તે સમાન છે. સુમિત્રાજીના વારંવાર આગ્રહ પર શ્યામલાલજી સંમત થયા અને તેમણે તેમના બધા નિવૃત્તિના પૈસા બંને પુત્રો વચ્ચે સમાન રીતે વહેંચી દીધા. પછી બંને પુત્રો ખૂબ ખુશ થયા અને બીજા જ દિવસે સવારે તેમનો મોટો પુત્ર સુનિલ તેની પત્ની અને બાળકો સાથે તેની બેગ લઈને બહાર આવ્યો. પછી સુમિત્રાજીએ કહ્યું, અરે દીકરા, તું શું કરી રહ્યો છે?
તું તારા ઘરે જઈ રહ્યો છે? સુનિલે કહ્યું, હા મમ્મી, ગઈકાલે રાત્રે મને એક ડીલરનો ફોન આવ્યો હતો. જો હું આજે તેને નહીં મળીશ તો તે મારા ધંધા માટે જે દરે વાત કરી રહી હતી તે દર કરશે નહીં, તેથી મારે હવે જવું પડશે. પછી અનિલ પણ તેની બેગ અને તેના પત્ની બાળકો સાથે બહાર આવ્યો. સુમિત્રાજીએ કહ્યું, દીકરા, શું તું પણ એક ડીલરને મળવા માંગે છે? ના ના માતા, નહીં. ખરેખર વાત એ છે કે મને તે ઓફિસના બોસનો ફોન આવ્યો જ્યાં હું કામ કરતો હતો. તેમણે કહ્યું છે કે જો હું આજે મારા ધંધામાં પૈસા નહીં લગાવું તો તે મને તેની ભાગીદારીમાંથી કાઢી નાખશે, તેથી મારે જલ્દી જવું પડશે. સુમિત્રાજીએ કહ્યું, અરે, બધું બરાબર છે, પણ તમે શું વિચાર્યું છે કે આપણા બંનેને કોણ લઈ જશે? તો બંને ભાઈઓ એકબીજા સામે જોવા લાગ્યા. પછી મોટા દીકરા સુનિલે કહ્યું, અરે માં, તું કેમ ચિંતા કરે છે? અમે તને લેવા આવીશું અને તું બીજા કોઈ ઘરમાં નથી રહેતી કે તમે લોકોએ અમારી જેમ રૂમમાં રહેવાનું ભાડું ચૂકવવું પડતું નથી. હવે તમે લોકો ખુશીથી રહો છો. જ્યારે તેને સમય મળશે ત્યારે તે તને બધાને લઈ જશે. પછી સુમિત્રાજીએ કહ્યું, અરે દીકરા, અમે બધા એક જ ઘરમાં રહેતા હતા. તું બધા, જો તમે અમને રાત્રે જ કહ્યું હોત તો અમે બંને તમારી સાથે તૈયાર થઈ ગયા હોત. માતા, અમને લાગ્યું કે તમે બધા સૂઈ ગયા હશો અને રાત થઈ ગઈ હતી, એટલે જ અમે તમને બધાને જગાડવાનું યોગ્ય ન માન્યું. કોઈ વાંધો નહીં માતા, ત્યાં સુધીમાં તમે તમારા બધા મિત્રોને મળી શકો છો અને તમારો સામાન પેક કરી શકો છો, જેથી આપણે વારંવાર ગામ ન આવવું પડે. આટલું કહીને ચારેય દીકરા અને પુત્રવધુઓ સુમિત્રાજીના પગ સ્પર્શ કરીને બહાર નીકળી ગયા. સુમિત્રાજી તેમના દીકરાઓને આશીર્વાદ આપતા રહ્યા કે તેમના બાળકો કેટલા સમજદાર બની ગયા છે. ત્યાં સુધી શ્યામલાલજી જાગ્યા પણ નહોતા. જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમણે જોયું કે આખું ઘર શાંત અને ઉજ્જળ દેખાતું હતું. તેમણે સુમિત્રાજીને બૂમ પાડી, સુમિત્રા, ઓ સુમિત્રાજી, હું હમણાં જ આવું છું. આટલું કહીને સુમિત્રાજી તેમના પતિ પાસે ગરમ પાણી લઈને આવ્યા. પછી તેમણે પૂછ્યું, અરે, આજે આખું ઘર સોનેરી લાગે છે, બાળકો ક્યાં છે? સુમિત્રાજીએ નિરાશ થઈને જવાબ આપ્યો, અરે, બંને તેમની પત્નીઓ અને બાળકો સાથે ગયા છે, કારણ કે તેમને કોઈ તાત્કાલિક કામ હતું અને મને કહ્યું કે અમારા વતી પિતાની માફી માંગુ. તમે જુઓ, અમારા બાળકો આ દિવસોમાં ખૂબ સમજદાર બની ગયા છે. સુમિત્રાજીના નિસ્વાર્થ પ્રેમાળ શબ્દો સાંભળીને શ્યામલાલજી ખૂબ ખુશ થયા. મારી પત્ની કેટલી નિર્દોષ છે તે વિચારીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તે તેના પુત્રોના લોભ અને સ્વાર્થને સમજી શકતી નથી, પરંતુ તે તેના પુત્રો વિશે સત્ય કહીને તેની પત્નીને દુઃખી કરવા માંગતો ન હતો. પરંતુ તે તેના પુત્રોની છેતરપિંડી સમજી ગયા કે તેઓ અહીં ફક્ત પૈસા લેવા આવ્યા હતા અને પૈસા મળતાની સાથે જ ગાયબ થઈ ગયા. તેમને તેમના માતા પિતા સાથે કોઈ લેવા દેવા નથી, તેથી જ તેઓ અમને તેમની સાથે લઈ ગયા નહીં. 1-2 મહિના આમ જ પસાર થઈ ગયા. પછી એક દિવસ શ્યામલાલજી અચાનક પોતાના ઘરની સીડી પરથી પડી ગયા. તેમની પીઠમાં ખૂબ દુખાવો થયો, તેથી સુમિત્રાજી તેમના પાડોશીની મદદથી તેમને નજીકના હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં પહોંચ્યા પછી ડોક્ટરે કહ્યું કે તેમની પીઠનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું છે. શક્ય તેટલી વહેલી તકે તેનું ઓપરેશન કરાવવું પડશે, નહીંતર મોટી સમસ્યા થશે. કદાચ શ્યામલાલજી ક્યારેય પોતાના પગ પર ઊભા રહી શકશે નહીં. ડોક્ટરની વાત સાંભળીને સુમિત્રાજી ડરી ગઈ. તેણી શું કરે તે સમજી શકતી ન હતી. તેણી પાસે રહેલા બધા પૈસા જમા કરાવ્યા પછી તેણીની મિત્ર સવિતાને ફોન કરીને તેણીને બધું કહ્યું. પછી સવિતાજીએ કહ્યું કે સુમિત્રા, તને આપેલા પૈસા તમારા દીકરાને લગભગ 2 મહિના થઈ ગયા છે. અત્યાર સુધીમાં બંને ધંધામાં ઘણું કમાતા હશે, તો તમે તેની પાસેથી તમારા પૈસા પાછા કેમ નથી માંગતા? સુમિત્રાજીને લાગ્યું કે સવિતાની વાત સાચી છે. તેથી જ તેમણે તરત જ તેમના મોટા દીકરા સુનિલને ફોન કર્યો અને બધું કહીને રડવા લાગ્યા. સુનિલે કહ્યું, માતા, તમે શાંત થાઓ. હમણાં મારી પાસે પૈસા નથી, કારણ કે મેં પિતાને આપેલા બધા પૈસા ખર્ચી નાખ્યા છે. જો અનિલ પાસે પૈસા હોય તો તમે તેમની સાથે વાત કરીને જોઈ શકો છો. હું 2-4 દિવસ પછી તમને ફોન કરીશ. આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો. સુમિત્રાજી સુનિલની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે જે દીકરાઓને તે સમજદાર કહી રહી હતી તેઓ સમય આવશે ત્યારે આવો જવાબ આપશે.
છતાં તેમણે અનિલને ફોન કરીને બધું કહ્યું. તેમણે એમ પણ કહ્યું, માતા, શું તમને લાગે છે કે પૈસા એવી વસ્તુ છે જે એક જગ્યાએ રહે છે? પૈસા અહીંથી આવે છે અને ત્યાંથી જાય છે. આને જ વ્યવસાય કહેવાય છે અને મેં મારા બધા પૈસા વ્યવસાયમાં રોક્યા છે. હવે પિતા અચાનક પૈસા માંગી રહ્યા છે. હું તે ક્યાંથી લાવી શકું અને તમને આપી શકું? મારી પાસેથી પૈસાની અપેક્ષા ના રાખો. તેમણે આ વાત તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે કહી. તેમણે પૂછ્યા વિના જ ફોન કાપી દીધો. હવે સુમિત્રાજીને સમજાતું નહોતું કે શું કરવું. જે બાળકો માટે તેમણે બધું જ બલિદાન આપ્યું હતું, તેઓ હવે તેમના માતા પિતાને પોતાનો રોષ બતાવી રહ્યા છે. આ વિચારીને સુમિત્રાજી રડવા લાગી. પણ તેમ છતાં તેમણે હિંમત ન હારતા પોતાના બધા ઘરેણાં વેચીને પતિની સારવાર કરાવવા લાગ્યા. આ દરમિયાન તેમના કેટલાક સંબંધીઓ પણ તેમને મળવા આવ્યા. વાતચીત દરમિયાન સુમિત્રાજીએ તેમને કહ્યું કે તેમના બાળકોએ તેમને લાલચ આપીને બધા પૈસા કેવી રીતે લઈ લીધા અને જ્યારે તેમને પૈસાની જરૂર હોય ત્યારે તેઓ નારાજગી બતાવી રહ્યા છે. તેથી બધા સંબંધીઓએ તેમના બંને પુત્રોને બોલાવ્યા અને દબાણ કર્યું કે બંનેએ તેમના માતા પિતાની સેવા કરવી પડશે. માતા પિતા તેમના બાળકોને ફક્ત આ દિવસ માટે જ ઉછેર કરે છે જેથી તેઓ તેમની છેલ્લી બીમારીમાં તેમને મદદ કરી શકે. અને એટલું જ નહીં, તમે બંને ભાઈઓએ તમારા પિતા પાસેથી નિવૃત્તિ પછી બધા પૈસા પણ માંગ્યા હતા અને આજે જ્યારે તેઓ મુશ્કેલીમાં છે ત્યારે તમે બંને એવું વલણ બતાવી રહ્યા છો કે તમારે તમારા પિતાને હમણાં જ તમારી સાથે લઈ જવું પડશે, નહીંતર તેમને અમારી પાસે આવવું પડશે. બીજો રસ્તો છે. આવા લોકોની ધમકીઓને કારણે મોટા દીકરા સુનિલે તેના માતા પિતા અને પિતાને કહ્યું. અનિચ્છાએ છતાં તે તેણીને તેના ઘરે લઈ ગયો. કારણ કે તેની પત્ની પૂનમ તે ઘરે રહેતી અને અનિલની પત્ની પિંકી ઓફિસ જતી. એટલા માટે તે હવે શ્યામલાલજીની સેવા કરી શકી નહીં. સારી હોસ્પિટલમાં દાખલ, તેની ફી અને દવાઓનો ખર્ચ સુનિલ ફક્ત 5 દિવસમાં જ એટલા બધા હતા કે તેમને ખર્ચીને કંટાળી ગયો કે તેણે તેથી મેં મારા હાથ ઊંચા કર્યા અને મારી માતાને સ્પષ્ટ કહ્યું, માતા, મારા પિતાના ખર્ચા એટલા બધા છે કે હું એકલો તે પૂરા કરી શકતો નથી. સુમિત્રાજીએ કહ્યું, દીકરા, અનિલ સાથે વાત કર અને તેની પણ મદદ લે તો તારા પિતાએ પૈસા આપી દીધા છે. સુમિત્રાજીએ આ કહ્યું કે તરત જ તેનો દીકરો સુનિલ ગુસ્સામાં ફાટી નીકળ્યો અને ગુસ્સામાં બૂમો પાડવા લાગ્યો. તેણે કહ્યું, માં, તમે લોકોએ અમને થોડા રૂપિયા આપ્યા તે અમારા માટે ખૂબ મોટી વાત હતી. મેં તેના પર એક ઉપકાર કર્યો જે વારંવાર એક જ વાત કહીને મારું અપમાન કરતી હતી. તમે અહીં છો અને છતાં તમે અમારા બધા સંબંધીઓના વર્તુળમાં અમને અપમાનનો સામનો કરવો પડ્યો છે. તમે સંતુષ્ટ નથી. તમે ફક્ત રોજ તમારા પૈસા આપવાનું ચાલુ રાખો છો. બસ મને કહો કે તમને કેટલા પૈસાની જરૂર છે. હું તમને હમણાં પાછા આપીશ. હમણાં મારા ઘરમાંથી નીકળી જાઓ અને ફરી ક્યારેય તમારું મોઢું ન બતાવશો. સુનિલ ત્યાંથી બૂમ પાડીને બહાર ગયો. સુમિત્રાજી ત્યાં બેસીને આંસુ વહાવતા રહ્યા. તે સમજી શક્યા નહીં કે તેણીએ શું કરવું જોઈએ. તેણીએ ઘરના બધા કામ ઝડપથી પૂર્ણ કર્યા અને તેના પતિના ઘરે ગઈ. ટિફિનના ખોરાક નાખો અને ત્યાંથી ઝડપથી હોસ્પિટલ જાઓ. તેણીએ ત્યાં જઈને તેના પતિને ખવડાવ્યું. ત્યાં સુધીમાં નર્સ તે આવી અને કહ્યું, મેડમ, તમે ડૉક્ટરને મળવા જાઓ. તેઓ ક્યારે આવશે? હું તમને મળવા માંગુ છું. પણ તમે અહીં નહોતા. સુમિત્રાજી જ્યારે તે ડૉક્ટર પાસે દોડી ગઈ ત્યારે ડૉક્ટરે તેને કહ્યું કે શ્યામલાલજી પાસે ઓપરેશનનો ખર્ચ 2 લાખ રૂપિયા થશે. 2 લાખનું નામ સાંભળીને સુમિત્રાજી તેણીને ચક્કર આવવા લાગ્યા અને તે મનમાં વિચારવા લાગી કે કાશ આપણી પાસે હોત જો તેણીએ બધા પૈસા બંને દીકરાઓને ન આપ્યા હોત તો આજે તેના પતિએ કેટલાક પૈસા કમાયા હોત. તેણીને યોગ્ય સારવાર મળશે અને તેનો દીકરો અને પુત્રવધુ પણ તેની આસપાસ ફરશે. એ મારી ભૂલ છે. જો મેં તેને વારંવાર ના પાડી હોત તો મારા પતિએ આ પૈસા ન આપ્યા હોત. પણ મારી નજરમાં મારા દીકરા માટે પ્રેમ હતો. તેણી રડવા લાગી કે તેણીનો પાટો બંધાયેલો છે. તેણીએ પોતાની જાતને કાબૂમાં રાખી. તેણીએ કહ્યું, સાહેબ, પૈસાની વ્યવસ્થા કર્યા પછી હું તમને કહીશ. ડૉક્ટરે કહ્યું કે તમે જેટલું વહેલું કરો તેટલું સારું રહેશે. સુમિત્રાજીને સમજાતું નહોતું કે હવે શું કરવું. તેમને ખબર નહોતી
તેણીને ચિંતા હતી કે જો તેણી અનિલને ફોન કરશે તો શું જવાબ મળશે, છતાં તેણે કંઈ કર્યું નહીં. તેણીએ હિંમત ભેગી કરીને અનિલને ફોન કર્યો. વારંવાર ફોન કર્યા પછી પણ તેણે તેનો ફોન ઉપાડ્યો નહીં. તેથી સુમિત્રાજીએ વિચાર્યું કે શા માટે તે તેના ઘરે ન જાય, જેથી તે રૂબરૂ વાત કરીને સમજી શકે. આ વિચારીને સુમિત્રા તેના પુત્ર અનિલના ઘરે જવા નીકળી ગઈ. પરંતુ જ્યારે તે અનિલના ઘરે ગઈ ત્યારે તેનું ઘર તાળું હતું. જ્યારે તેણીએ તેના પડોશીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેણે આ ઘર વેચી દીધું છે અને બીજી જગ્યાએ ઘર ખરીદ્યું છે. તેથી જ્યારે સુમિત્રાએ તેના નવા ઘરનું સરનામું પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેને નવા ઘરનું સરનામું ખબર નથી. સુમિત્રા ચિંતિત થઈ ગઈ અને હોસ્પિટલ જવા માટે પાછી ગઈ. જ્યારે તેણી કાર સાથે અથડાઈ ત્યારે તે ક્યારેક દોડતી હતી અને ક્યારેક પાગલની જેમ ચાલી રહી હતી. કાર ચાલકે તેણીને ટક્કર માર્યા પછી તેજ ગતિથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રાફિક પોલીસ થોડા અંતરે ઊભી હતી અને તેઓએ તેને જોયો અને તરત જ કાર ચાલકને પકડી લીધો અને તેને પોતાની કસ્ટડીમાં લીધો. કેટલાક લોકોએ સુમિત્રાને ઉપાડી અને પાણી પીવડાવ્યું. સુમિત્રાજીને કોઈ ઈજા થઈ ન હતી અને તેથી જ તે ભાનમાં આવી ગઈ. જ્યારે તેણે કારના માલિકને જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. તે માણસ બીજો કોઈ નહીં પણ તેનો નાનો દીકરો અનિલ હતો. જ્યારે તેણે તેની માતાને જોઈ ત્યારે તેણે ગરોળીની જેમ પોતાનો રંગ બદલી નાખ્યો અને કહ્યું, મમ્મી, પપ્પાની તબિયત અહીં કેમ છે? હું હમણાં જ તમને અને પપ્પાને મળવા આવી રહ્યો હતો. જ્યારે બિચારી સુમિત્રાજીએ અનિલના મોંમાંથી આવા શબ્દો સાંભળ્યા ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે કહ્યું, હા દીકરા, જલ્દી હોસ્પિટલ જા, તારા પપ્પા ત્યાં તારી રાહ જોઈ રહ્યા છે. આ જોઈને પોલીસવાળાએ અનિલને કહ્યું, આ શું છે? શું તું તારી ભૂલ છુપાવવા માટે ખોટું બોલી રહ્યો છે? અનિલે કહ્યું, ના ના સાહેબ, હું મારા પપ્પા વિશે ખૂબ ચિંતિત હતો, તેથી જ હું ઉતાવળમાં ગાડી ચલાવી રહ્યો હતો અને ભૂલથી હું મારી માતા સાથે અથડાઈ ગયો. ઠીક છે, તો તું ગાડીમાં ક્યાં ફરે છે અને તારી માતા ફરતી હોય છે? ઝઘડા પછી શું તે તારી માતાને ઘરની બહાર કાઢી મૂકી? પોલીસવાળાએ પૂછ્યું. અનિલનું ગળું સુકાવા લાગ્યું, પણ સુમિત્રાજી તે સમયે તેના પતિ પાસે જવાની ઉતાવળમાં હતા, ખોટું બોલી રહ્યા હતા. એટલે જ તેણે કહ્યું, ના સાહેબ, હું અહીં નજીકના મંદિરમાં છું. તે તેના પતિ અને મારા પુત્રની સલામતી માટે પ્રાર્થના કરવા આવી હતી. મને ખરેખર મારા પતિ પાસે હોસ્પિટલમાં જવાની ઉતાવળ હતી. એટલે જ સુમિત્રાજી હાથ પગ હલાવીને કહી રહ્યા હતા કે એક નાનો અકસ્માત થયો છે. પોતાની ઈજાને અવગણીને તે કારમાં બેસી ગઈ અને ઝડપથી પોલીસે અનિલને પણ હોસ્પિટલ જવા કહ્યું. તે સમયે તેને કડક ચેતવણી આપવામાં આવી હતી કે જો તમે તમારા માતા પિતાને તકલીફ આપશો તો જો તમે આવું કરવાનો પ્રયાસ કરશો તો સીધા જેલ જવા માટે તૈયાર રહો. અનિલ તેની માતાને મળે છે અને પોલીસની નજરમાં આવે છે. મને વારંવાર ડર લાગતો હતો, તેથી તે સમયે મેં સુમિત્રાજીને શાંતિથી કહ્યું. હું તેમને હોસ્પિટલ લઈ ગયો અને જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં શ્યામલાલજીને જોયા. સુમિત્રાજીએ તેમને કાઉન્ટર પર બોલાવ્યા ત્યારે તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મેં જઈને જાણ કરી કે તેની ફી કોણે ભરી છે ત્યારે તેણે મને કહ્યું કે શ્યામુ નામના વ્યક્તિએ પોતાની ફી અને દવાઓ જમા કરાવી દીધી છે. તેમણે ગોળીઓ ખરીદવા માટે 5000 રૂપિયા વધારાના પણ ભેગા કર્યા છે, જેથી તમને પછીથી કોઈ મુશ્કેલી ન પડે. તેઓએ તમારી ખૂબ રાહ જોઈ પણ તમે ન આવ્યા, એટલે જ તે સુમિત્રાજી વિશે વિચારીને ચાલ્યો ગયો. મને ચિંતા થવા લાગી કે આ શ્યામુ કોણ છે જે કોઈ પણ કારણ વગર આટલી બધી ફી વસૂલી રહ્યો છે. મેં તે અજાણ્યાઓ માટે ભર્યું હતું ત્યારે હું કોઈ શ્યામુને ઓળખતી નથી. જ્યારે તેણે અનિલને શ્યામુ વિશે પૂછ્યું ત્યારે તેણે પણ માથું હલાવ્યું. પછી થોડા સમય પછી અનિલના પિતાને ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢવામાં આવ્યા. જ્યારે અનિલને પાછો લાવવામાં આવ્યો ત્યારે તે તેના પિતાને મળ્યો અને તેની માતાને તેના ઘરે પાછો લઈ ગયો. તેણે સરનામું આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસો પછી શ્યામલાલજીને જ્યારે રજા પૂરી થઈ ત્યારે સુમિત્રાજીએ તેમના નાના દીકરા અનિલને ફોન કર્યો. તેણે કહ્યું કે અમે બંને અમારી ફરજ માટે આવ્યા છીએ, તમે લોકો ઓટો કરી પાછા આવો. સુમિત્રાજીએ તેમનું ઘર પણ જોયું ન હતું.
હજુ સુધી મેં ઓટો ડ્રાઈવરને સરનામું કહ્યું અને તે મને તે સરનામે લઈ ગયો. પતિ પત્ની બંને પોતાના દીકરાના ઘરની બહાર ભિખારીની જેમ ભૂખ્યા ઊભા હતા. સાંજે તેની વહુ પિંકી ઘરે આવી અને તેને પોતાની જગ્યાએ તેણીએ તેને ઘરની બહાર બેઠો જોયો ત્યારે તે તેને જોઈને ગુસ્સે થઈ ગઈ અને ઝડપથી ઘરનું તાળું ખોલ્યું અને તેમને અંદર આવવા કહ્યું. જ્યારે તે બંને અંદર આવ્યા ત્યારે તમે લોકોએ સાંજ પછી તેમના પર ગાળો વરસાવવાનું શરૂ કર્યું. તમે આવી શક્યા નહીં. તમને ખબર હતી કે આખો દિવસ ઘરમાં કોઈ નહોતું. બાળકો શાળા પછી ટ્યુશન માટે પણ જાય છે. આજે તમારા જેવા ગરીબ લોકોને કારણે અમારા પડોશમાં મુશ્કેલીમાં છીએ. જો કોઈએ તમને જોયા હોત તો તેઓ શું કહેત? આ ભિખારીઓ કોણ છે જે તેમના ઘરે આવ્યા છે? પછી પિંકીએ બૂમ પાડીને સુમિત્રાજીને કહ્યું, હવે જલ્દી કામ પર જાઓ. હું આખો દિવસ કામ કરીને કંટાળી ગઈ છું અને તમે હોસ્પિટલમાં ખુરશીઓ તોડી રહ્યા હશો. બિચારી સુમિત્રાજી હોસ્પિટલમાં રહીને એક દિવસ પણ ભરપેટ ભોજન નહોતું ખાધું કે રાત્રે સૂઈ શકી નહીં. છતાં તે કોને પોતાનું દુઃખ કહેતી. તેથી કોઈ પણ દલીલ કર્યા વિના શાંતિથી કામ પર લાગી ગઈ. હવે સુમિત્રાજી અનિલના ઘરનું બધું કામ કરતી હતી અને બદલામાં તેણીને દરરોજ તેની પુત્રવધુ દ્વારા અપમાનિત કરવામાં આવતી હતી. એક દિવસ મોડી રાત્રે શ્યામલાલજી પાણી પીવા માટે ઉઠ્યા. પછી તેમણે જોયું કે તેમના દીકરાના રૂમમાં લાઇટ ચાલુ હતી. જ્યારે તે રૂમની નજીક ગયા ત્યારે તેણે તેના દીકરાનો અવાજ સાંભળ્યો અને તેની પુત્રવધુ અનિલને કહી રહી હતી કે અનિલ, હું કહું છું કે આપણે આ વૃદ્ધ પુરુષો અને સ્ત્રીને રસ્તા પરથી દૂર કરી દઈએ. પછી ગંધ નહીં આવે અને વાંસળી પણ નહીં વાગે. પછી અનિલે કહ્યું, પણ મિત્ર, માતાના અકસ્માતને કારણે તે પછી પોલીસે મને કડક સૂચના આપી છે કે તેને કંઈ ન થાય. જો તેને કંઈ થાય તો સોય સીધી મારી તરફ જતી રહેશે. પછી પિંકીએ કહ્યું, ઓ મારા નિર્દોષ પતિ, મેં તેની પણ વ્યવસ્થા કરી છે. ચિંતા ન કર, તને કંઈ નહીં થાય. કોઈ દિવસ આપણે એક સારી તક શોધીશું અને તેને એવી મોત આપીશું કે એક કાનના સમાચાર બીજા કાન સુધી ન પહોંચે. પુત્રવધુના આવા શબ્દો સાંભળીને શ્યામલાલજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે તેના રૂમમાં પાછી ગઈ. તે થોડીવાર વિચારતી રહી. પછી તેણે સુમિત્રાજીને જગાડી અને બધું કહ્યું અને પૂછ્યું કે તમારો અકસ્માત ક્યારે અને કોણે કરાવ્યો. સુમિત્રાજીએ તેને તે દિવસ વિશે બધું કહ્યું. તે અનિલની કાર સાથે કેવી રીતે ટકરાઈ હતી અને પોલીસે તેણીને શું કહ્યું. શ્યામલાલજી સમજી ગયા કે અનિલ કઈ મજબૂરીમાં તેને રાખી રહ્યો છે, નહીંતર તે એક સેકન્ડ માટે પણ તેને પોતાની સાથે ન રાખત. અપમાનિત થઈને પીડાદાયક મૃત્યુ પામવા કરતાં આપણે રાતોરાત ક્યાંક જઈએ તે સારું છે. બંને આંખોમાં આંસુ સાથે શાંતિથી ત્યાંથી નીકળી ગયા. ચાલતા ચાલતા સવાર થઈ ગઈ. પછી બંને એક ચાની દુકાન પર રોકાયા. તેમણે ચા પીધી અને પછી બંને ગામ જવા માટે બસ સ્ટેન્ડ તરફ જવા લાગ્યા. બંને આંસુ વહાવી રહ્યા હતા. ત્યારે એ જ શ્યામુ એ જ રસ્તા પર પોતાની કારમાં જઈ રહ્યો હતો. જે એક સમયે શ્યામલાલજી પાસેથી ભીખ માંગતો હતો, પણ આજે તે 3 માળના ઘરનો માલિક બની ગયો હતો. તેણે પોતાની ગાડી રોકી અને શ્યામલાલજી અને સુમિત્રાજીને ધ્યાનથી જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આ એ જ અમ્મા અને બાબુજી છે જેમના કારણે હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું. તેથી તે તરત જ ગાડીમાંથી નીચે ઉતર્યો અને દોડીને જોરથી તેમને બોલાવ્યા. બાબુજી, બાબુજી કહ્યું. શ્યામલાલજીને તે અવાજ પરિચિત લાગ્યો. તેણે પાછળ ફરીને જોયું કે એક આધેડ વયનો માણસ તેમની તરફ દોડી રહ્યો હતો. જ્યારે તે નજીક આવ્યો ત્યારે શ્યામલાલજી તેને ઓળખી શક્યા નહીં અને કહ્યું, માફ કરશો દીકરા, હું તમને ઓળખી શક્યો નહીં. પછી શ્યામુએ કહ્યું, બાબુજી, હું તમારો શ્યામુ છું. તમે તમારા શ્યામુ અને અમ્માને ઓળખી શક્યા નહીં. તમે મને ભીખ માંગવાની મનાઈ કરી હતી, છતાં તમે મને ઓળખી શક્યા નહીં. અમ્મા, આજે હું ફક્ત તમારા આશીર્વાદથી જ એક સક્ષમ વ્યક્તિ બની શક્યો છું. ચાલો અમ્મા, બાબુજી, આજે આ તમારો શ્યામુ પુત્ર તમને લોકોને તેની મહેનતની કમાણી ખવડાવશે. તેમાં 1 રૂપિયો પણ ભિક્ષા નહીં, પણ અમ્માજીએ આપેલા રૂપિયા અને બાબુજીએ આપેલા રૂપિયા, 1000 આપેલા 50%માંથી બનાવેલા ધંધાને કારણે આજે તમારો દીકરો આ પદ પર પહોંચ્યો છે. આ 550%નું વ્યાજ છે જે તમને વૃદ્ધાવસ્થામાં મદદ કરશે.
શ્યામુની વાત સાંભળીને શ્યામલાલજી અને સુમિત્રાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બંને તેમની સાથે શ્યામુના ઘરે ગયા. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે શ્યામુની 3 માળની ઇમારત કોઈ બંગલાથી ઓછી દેખાતી ન હતી. શ્યામલાલજી અને સુમિત્રાજી તેમની પ્રગતિ જોઈને ખુશ થયા. તે જ સમયે શ્યામુએ તેમને કહ્યું કે તેમણે હોસ્પિટલમાં તેમના ઓપરેશનનું બિલ ચૂકવી દીધું છે, કારણ કે તે સમયે તેઓ તેમની પત્ની સાથે કોઈને મળવા ગયા હતા. પછી તેમને ખબર પડી કે પૈસાના અભાવે તમે સારવાર કરાવી શકતા નથી. હું ત્યાં રોકાયો અને તમારી ખૂબ રાહ જોઈ, પણ તમે ન આવ્યા, અને જ્યારે હું ફરીથી ગયો ત્યારે તમે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. હવે શ્યામલાલજી અને સુમિત્રાજી શ્યામુના ઘરે ખુશીથી રહેવા લાગ્યા. તેમને ખૂબ માન મળ્યું. અહીં શ્યામલાલજીના મોટા દીકરા સુનિલને કેન્સર થયું અને તે પથારીવશ રહેવા લાગ્યો, અને નાના દીકરા અનિલના ધંધામાં નુકસાનને કારણે તેણે પણ રહેવાનું શરૂ કર્યું. તે દારૂ રહેવા લાગ્યો, જેના કારણે તેની પત્ની અને બાળકો તેને છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા. આજે ભગવાને બંનેને એવી રીતે દુઃખ આપ્યું હતું કે હવે તેમની પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવા સિવાય કંઈ બચ્યું નહોતું. આજે તે એ જ બીજ લણી રહ્યો હતો જે તેણે વાવ્યું હતું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.